દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। પાલનપુર તાલુકાના દલવાડા ગામનું તળાવ બન્યું ઝેરી। કોઈ તળાવના પાણીમાં ઝેરી પદાર્થ ભેળવી દેતા કાચબાઓ સહિત પક્ષીઓના નીચા મોત। બનાસકાંઠાના છેવાડા વિસ્તારમાં માતૃશ્રી લવંગાબા વિદ્યાલય કરાવી રહી છે ભૂલકાઓને સંસ્કારનું સિંચન। ભારતની ભાવિ પેઢીને સંસ્કાર પ્રદાન કરતી શૈક્ષણિક સંસ્થા જિલ્લા માટે ગૌરવ સમાન। ચાલુ વર્ષની દીપાવલીએ આતશબાજીમાં સંભાળશે સાયરનની ગૂંજ। પાલનપુરની બજારમાં અવનવી વેરાયટીના ફટાકડાનું ધૂમ વેચાણ। કોમી એકાદશના માહોલ વચ્ચે હેબતપુરા ગામે યોજાયો ધાર્મિક કાર્યક્રમ। જીતર બાવાના મંદિરે ધ્વજારોહણ અને શિખરની વિધિ યોજાઈ। સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે। ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। પાલનપુર તાલુકાના દલવાડા ગામે આવેલ એક તળાવનું પાણી ઝેરી બનતા અસંખ્ય કાચબા સહિત પક્ષીઓ મોતને ભેટતા ભારે ચકચાર મચી જવા પામી છે। જો કે તળાવનું પાણી ઝેરી બનવાના આ બનાવમાં કોઈએ કાચબાઓનો શિકાર કરવા તળાવના પાણીમાં ઝેરી પદાર્થ ભેળવ્યો હોવાનું ગ્રામજનોમાં ચર્ચાસ્પદ બનવા પામ્યું છે। દલવાડા ગામે પ્રાથમિક શાળા નજીક એક વિશાળ તળાવ આવેલું છે। જો કે ચાલુ વર્ષે વરસાદના કારણે આ તળાવ પાણીથી ભરાયું છે, જેને લઈને આ તળાવમાં કાચબા સહિત જળચર પશુ પક્ષીઓ આશ્રય મેળવી રહ્યા છે। જો કે આ તળાવના કાંઠે સૌથી વધુ કાચબાના મૃતદેહ મળી આવતા ગ્રામજનો ચોંકી ઉઠ્યા હતા। આજે સવારમાં મને ગામમાં અવારનવાર વાતો જાણવા મળી, એથી હું તળાવમાં તપાસ કરી। હું અને મારા માણસોએ તપાસ કરતો મને જોવામાં આવ્યું કે ગામની અંદર કોરેમોરે જે તળાવની કોરેમોરે કાચબા, પછી બતકો, વકતી તીતીઓ, કબૂતરો આ વગેરે આડેવડે પડવામાં ખૂબ આવ્યા છે। આ શું કારણથી આ બધું બનાવ બન્યા છે એની તપાસ તાત્કાલિક ઉપલા લેવલના અધિકારીઓ કરો। એટલે ગામ પંચાયતમાં મોટું પાણીનું ટોકું છે, એ પાણીના ટોકામાં પણ ચિયોક ઝેરી પદાર્થ નાખી જશે તો એનો જવાબદાર કોણ રહે? જોકે આ બનાવમાં તળાવના કાંઠે સફેદ કલરનો પાવડર પણ પડેલો જોવા મળ્યો હતો, જેને લઈ કોઈ તત્વે કાચબાઓનો શિકાર કરવા તળાવના પાણીમાં ઝેરી દવા છંટકાવ કરી હોવાનું ચર્ચાસ્પદ બનવા પામ્યું છે। નિશાળ નજીક આવેલું છે તળાવ, છોકરા મોઢું પણ ધોવે છે, પાણી પણ મોઢામાં નાખે છે। કેટલા કાચબાઓ મરી ગયા છે, કેટલા જનાવરો મરી ગયા છે, એ કહેવાથી અમને બહુ દુઃખ થાય છે। તાત્કાલિક સરકારને અમારી તપાસ કરવી જોઈએ, અહીંયા આવીને સંભાળ લઈ અને નીચે કરવું। તળાવમાં ખૂબ ત્રાસ છે, ઢોરો પાણી પીવી ગયા હશે, કોઈ છોકરા પાણી પીવી, છોકરા વગર ખબર પાણી પી જાય, કોઈ મરી જાય કોઈ જવાબદારી લે? કોઈ દવા નાખ્યા તો ઠીક છે, તળાવમાં કોઈ કર્યું હોય તો કોઈ મોટા ટોકામાં દવા નાખશે તો કોણ જવાબદારી લે? આમ દલવાડા ગામે તળાવનું ઝેરી પાણી પીવાના કારણે કાચબાઓ સહિત જળચર પક્ષીઓના મોત નીપજતા ગ્રામજનોમાં ભારે કચવાટ ફેલાયો છે। ત્યારે તંત્રે આ બનાવમાં કસૂરવારને કડક સજા કરવામાં આવે તેવા ગ્રામજનોમાં સૂર ઉઠવા પામ્યો છે। સમસ્ત પોલીસ બેડાને કલંકિત કરતો બનાવ પાલનપુરના પૂર્વ પોલીસ મથકમાં બનવા પામ્યો હતો, જેમાં ડી સ્ટાફના કર્મીઓ પોલીસ મથકમાં જ મારામારી ઉપર ઉતરી આવતા થોડીવાર માટે પોલીસ મથક રણ મેદાન જેવું બની જવા પામ્યું હતું। ગત રોજ બપોરના સમયે પૂર્વ પોલીસ મથકમાં પીઆઈની ચેમ્બરમાં ડી સ્ટાફના જવાનો વચ્ચે કોઈ બાબતે તકરાર થઈ હતી। જો કે પીઆઈની ઉપસ્થિતિમાં થયેલી પોલીસ જવાનોની તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં ઉશ્કેરાયેલા બે પોલીસ જવાનો ગાળાગાળી ઉપર ઉતરી આવ્યા હતા અને બાદમાં ડી સ્ટાફના ચેમ્બરમાં એકબીજા ઉપર હાથાપાઈ શરૂ કરી હતી, જેને લઈ પોલીસ સ્ટેશનમાં ભારે તંગદિલી છવાઈ જવા પામી હતી। જો કે પોલીસ જવાનોની આ હરકત અહીંયા હાજર પત્રકારો અને અરજદારો જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા। જો કે કોઈ કારણે ઉશ્કેરાયેલા રક્ષકો ભાન ભૂલી જતા આ તમાશો સર્જાયો હતો। જો કે પોલીસ કાયદાની રક્ષક ગણાય છે, તો બીજી બાજુ આ રક્ષકો જ કાયદો હાથમાં લે તે કેટલા અંશે વ્યાજબી ગણાય તેવું ચર્ચાએ લોકોમાં જોર જગાવ્યું હતું। વડગામ તાલુકાના નવાવાસ ગામે ગતરોજ કેન્દ્રની એક ઉચ્ચ અધિકારીઓની ટીમે મુલાકાત લીધી હતી। આ ટીમે ગામમાં ચાલતી કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી મેળવી હતી, તેમજ ગામમાં ગ્રામસભ્યોજી ગ્રામજનોને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓથી માહિતીગાર કર્યા હતા। કેન્દ્ર સરકારની સરદાર આવાસ યોજના, ઇન્દિરા આવાસ યોજના, મનરેગા યોજના સહિતની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચે છે।
કેમ કે તેની જાત માહિતી મેળવવા માટે કેન્દ્ર સરકારના 10 ઉચ્ચ અધિકારીઓની એક ટીમે ગતરોજ વડગામના નવાવાસ ગામની મુલાકાત લીધી હતી. જો કે ગ્રામજનો દ્વારા દિલ્હીના ઉચ્ચ અધિકારીઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જો કે નવાવાસ ગામના મહેમાન બનેલ ઉચ્ચ અધિકારીઓએ ગામમાં ગ્રામ સભા યોજી હતી, જેમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી પણ આપી હતી. બાદમાં આ ટીમે ગામમાં થયેલ કેન્દ્રીય યોજનાની માહિતી પણ મેળવી હતી. આજે દાંતીવાડા નજીક અકસ્માત સર્જાયો હતો, જેમાં રસ્તે જતી એક કાર સાથે નીલગાય ટકરાતા નીલગાયનું મોત નીપજ્યું હતું, જ્યારે કારને પણ વ્યાપક નુકસાન થવા પામ્યું હતું. દાંતીવાડા નજીક આજે પસાર થઈ રહેલ જીજે 8AE 6496 નંબરની કાર સાથે રસ્તો ઓળંગવા જતી એક નીલગાય ટકરાઈ ગઈ હતી, જેને લઈને અકસ્માત સર્જવા પામ્યો હતો. આ બનાવમાં નીલગાય ગંભીર રીતે ઘાયલ થતા તેનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે કારને પણ આગળના ભાગે નુકસાન થવા પામ્યું હતું. જોકે સદનસીબે આ અકસ્માતના બનાવમાં જાનહાનિ ટળી હોવાનું જાણવા મળ્યું હતું. ભારતીય સંસ્કૃતિમાં વિદ્યાદાનને શ્રેષ્ઠ દાન ગણવામાં આવે છે. વિદ્યા થકી જ જ્ઞાન, સંસ્કાર, શિસ્તના પાઠ ભણાવાય છે. વિદ્યા થકી વિનય આવે છે અને વિદ્યા થકી જ મનુષ્યનું ઉત્તમ જીવન ઘડતર થાય છે અને તે શ્રેષ્ઠ નાગરિક બની સમાજ અને દેશની સેવા કરે છે અને ઉત્તમ નાગરિક બને છે. આ કારણે દેશમાં શિક્ષણને વધુ પ્રાધાન્યતા આપવામાં આવે છે. રાજ્ય સરકારે દેશના ભવિષ્યમાં બાળકોને ઉચ્ચ શિક્ષણ મળે તેમજ સંસ્કારયુક્ત બાળકો થકી તેઓ દેશના શ્રેષ્ઠ નાગરિકો બને તેવી ઉમદા ભાવના સાથે ભગીરથ પ્રયાસો હાથ ધર્યા છે અને શૈક્ષણિક સંસ્થાઓને સરકારી અનુદાન આપવામાં આવે છે અને ભૌતિક શૈક્ષણિક સુવિધાઓ સભર શાળા, સ્કૂલો, કોલેજોનું નિર્માણ થાય છે. ત્યારે કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ, કેળવણી મંડળો પણ પોતાની સંસ્થાઓ શરૂ કરી દેશના ભવિષ્યમાં નાગરિકોનું નિર્માણ કરવા શિક્ષણ કાર્યને વેગ આપે છે. સરહદી બનાસકાંઠા જિલ્લામાં પણ આવી અનેક શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત છે અને શિક્ષણ સંસ્થાઓમાં સરસ્વતીનું મંદિર બની શિક્ષણની જ્યોત ઝગમગતી રાખી રહી છે. આવી જ એક શૈક્ષણિક સંસ્થાનું નામ છે માતૃશ્રી લવંગાબા વિદ્યાલય. આ સંસ્થા ધાનેરા તાલુકાના રૂણી ગામે આવેલ છે, જેની સ્થાપના વર્ષ 2002માં શ્રી વિજય હનુમાન સંન્યાસ આશ્રમ ટ્રસ્ટ પાલનપુર દ્વારા શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી શ્રી કલ્યાણાનંદ ગિરિજી મહારાજના કરકમળોથી થઈ હતી. આજે આ સંસ્થા દિન પ્રતિદિન પ્રગતિ કરી રહી છે અને જ્ઞાન ગંગા વહાવે તપોભૂમિ બની ગઈ છે. શ્રી વિજય હનુમાન સંન્યાસાશ્રમ ટ્રસ્ટ સંચાલિત પાલનપુર અહીંયા શ્રી કલ્યાણાનંદ વિદ્યાલય ચાલે છે. શ્રી કલ્યાણગીરી મહારાજના સંચાલિત છે. અહીંયા ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસક્રમ ચાલે છે. પહેલાં તો અભ્યાસ અર્થે ધાનેરા લગભગ અહીંથી 22 કિલોમીટર આસપાસ છે અને ગામડાના લોકોને અભ્યાસ અર્થે ત્યાં જવું પડતું હતું અને જો આર્થિક રીતે સદ્ધર હોય એ વ્યક્તિ ત્યાં ભણી શકતા. બાકી આર્થિક નબળતા હતી એવા વિદ્યાર્થીઓ તેઓ ભણી શકતા નહોતા અને અહીંયા બાપજીએ આ શાળા શરૂ કરી અને જેને કારણે આ ગામના અને આજુબાજુના 4-5 ગામડા છે. નાની ડુંગરોલ છે, મોટી ડુંગરોલ છે, શેરા છે, એડાલ છે, શેર અને કોટડા છે. આજુબાજુના 5-6 ગામડાના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે અને હજી પણ અહીંયા જોઈએ તો ભાઈઓમાં તો સંખ્યા મળી રહે છે, પણ બહેનોની આ વિસ્તાર એવો છે ખૂબ જ પછાત વર્ગ કહીએ એ વિસ્તાર રાજસ્થાનની બોર્ડર પર આવેલો છે અને બહેનોનું પ્રમાણ ઓછું છે અને સરકાર પણ કદાચ આ બહેનોને પ્રોત્સાહિત કરે એના માટે કંઈક યોજના બનાવે અને વધુ બહેનો અહીંયા અભ્યાસ અર્થે આવે એવી અમે પણ આ ઈચ્છા રાખીએ છીએ. પૂજ્ય સ્વામી શ્રી કલ્યાણાનંદ ગિરિજી મહારાજના માતૃશ્રી લવંગાબાના નામથી શરૂ કરાય આ સંસ્થામાં હાલમાં ધોરણ 9 થી ધોરણ 12 સુધીના વર્ગો ચાલે છે, જેમાં ધોરણ 9માં 36 કુમાર 17 કન્યા, ધોરણ 10માં 31 કુમાર અને 16 કન્યા, ધોરણ 11માં 15 કુમાર 8 કન્યા, ધોરણ 12માં 15 કુમાર અને 11 કન્યા મળી ધોરણ 9 થી 12માં કુલ 97 કુમાર અને 52 કન્યા મળીને કુલ 149 વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે. રૂણી માતૃશ્રી લગબા વિદ્યાલય રૂણીમાં ભણ્યું છું. હું ધોરણ 12માં આર્ટ્સમાં ભણ્યું છું. અમારા ગામમાં પહેલા શાળા નહોતી અને 2002માં સ્થાપના કરવામાં આવી હતી.
બાપુના માતા પરથી નામ આપવામાં આવ્યું હતું. અમારી શાળાનું નામ માતૃશ્રી લવગબા વિદ્યાલય ઋણી હતું અને આજુબાજુના ગામડાઓમાં શાળા ન હોવાથી કારણે અમારી શાળામાં કેટલાય વિદ્યાર્થીઓ ભણવામાં આવે છે અને ખૂબ સારા શિક્ષકો, અહીંનું શિક્ષણ ખૂબ ઊંચું છે અને સારી રીતે ભણાવે છે. અભ્યાસ કરે છે. શિક્ષકો પણ તેમને સારી રીતે અભ્યાસ કરાવે છે. અમારી શાળામાં ઘણી બહેનો રાજ્ય કક્ષાએ પણ જઈ આવેલી છે. અનેક પ્રવૃત્તિઓ પણ અમારી શાળામાં કરાવે છે. અમારી આ શાળામાં ખૂબ જ સારી રીતે અભ્યાસક્રમ ચાલે છે અને બહાર ગામથી પણ ઘણા બધા છોકરાઓ છોકરીઓ બધી બહેનો ભણવા આવે. આનું નામ માતૃશ્રી લવગાબા વિદ્યાલય છે. હું ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરું છું. આ શાળા જ્યારે સ્થપાઈ ન હતી ત્યારે આ ગામના લોકો વિદ્યાર્થીઓ ધાનેરા અભ્યાસ કરવા જતા, તેથી તેમને તકલીફ પડતી. આ શાળાની સ્થાપના 2002માં કરવામાં આવી છે. તેથી આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ અહીંયા ભણી શકે છે. અહીંયા સારી રીતે અભ્યાસ કરવામાં આવે છે, અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. અહીંયાથી રાજ્ય કક્ષાએ ટીમમાં હું વોલીબોલ ટીમમાં ગયેલી છું. આ સંસ્થામાં આજુબાજુના વિસ્તારના રૂણી, મેવાડા, રાજોડા, આલવડા, જનાલી, વોડા, રામપુરા જેવા ગામોમાંથી બાળકો ભણવા આવે છે. આ સંસ્થામાં આસપાસના 8 થી 10 કિલોમીટર સુધીના વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ વિદ્યા અભ્યાસ માટે આવે છે. આ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી શ્રી કલ્યાણંદ ગિરિજી છે. શાળામાં સાંસ્કૃતિક, રમતગમત જેવી પ્રવૃત્તિઓ પણ ચાલે છે. આ શાળામાંથી રમતગમતમાં 40 વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ રાજ્ય કક્ષાએ ભાગ લીધેલ છે અને શાળા તેમજ ઋણી ગામ તેમજ જિલ્લાનું નામ રોશન કરેલ છે. આ વધુમાં આ શાળાનું એસએસસી તેમજ એચએસસી નું બોર્ડનું પરિણામ પણ સારું આવે છે. ઋણી ગામની આ માતૃશ્રી લવંગાબા વિદ્યાલય શિક્ષણ સેવાની સુવાસ સમગ્ર ધાનેરા તાલુકામાં ફેલાવી રહી છે અને ઉત્તમ કાર્ય કરતી રહી છે. આ સંસ્થાના શિક્ષકગણ પણ પૂરા કંતથી વિદ્યા અભ્યાસ કરાવવામાં ગૌરવ અનુભવે છે. અમારી શાળા શ્રી વિજયાનંદ સંન્યાસ આશ્રમ ટ્રસ્ટ સંચાલિત પાલનપુરથી શાળાનું નામ માતૃશ્રી લવગબા વિદ્યાલય, જેઓ મહામંડલેશ્વર શ્રી કલ્યાણગીરી બાપુના સાનિધ્યમાં અહીં સ્કૂલની સ્થાપના 2002થી કરેલ છે. આમ તો શરૂઆતમાં જોઈએ તો બહેનોનું ભણતર તકલીફવાળું, અહીં ગામડામાં બહેનો ભણી શકતી ન હતી. શરૂઆતની સંસ્થામાં 5 થી 6 બહેનોનું એડમિશન હતું. અત્યારે 50થી વધુ બહેનો ભણી શકે છે. બીજું કે ગામડાની દ્રષ્ટિએ વાહનોની અગવડતાના લીધે કોઈ ભણી શકે તેવું હતું નહીં. અત્યારે 9થી મળીને 12ના ધોરણ આર્ટ્સ કોમર્સ બંનેમાં ઘણા બધી બહેનો, ઘણી બધા ભાઈઓ અહીં એક નજીવી ફી સાથે શાળાઓની શહેરની ફી અને ગામડાઓની ફી નહિવત ધોરણે 50% ફી બાપુ દ્વારા પણ આપવામાં આવતી હોય છે. દર વર્ષે અમે ત્યાંથી છેલ્લે સરવારો મળે નહીં તો ત્યાંથી બાપુ ટેકો કરતા જ હોય છે. નજીવી ફીમાં અહીં વિદ્યાર્થીઓ ભણતા હોય છે. બીજું તો કોઈ પણ ક્ષેત્રે અહીં દર્શાવો, શિક્ષણ ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે, તાલુકા લેવલે, જિલ્લા લેવલે, રાજ્ય લેવલે, દરેકમાં આ સંસ્થા તમને કંઈક અનોખું ધોરણ કંઈક તમને દેખાવામાં આવશે. કે રાજ્ય ક્ષેત્રે અત્યાર સુધીમાં અમારી 30 થી 40ની સંખ્યા રાજ્ય કક્ષાએ જેલી છે અને 10-12ના બોર્ડમાં પણ 12મામાં 2 વર્ષથી 100% રિઝલ્ટ હતું. 10મામાં પણ આશરે 90 થી 95%ની વચ્ચેની ગાળામાં આજ સુધીનું રિઝલ્ટ હોય જ છે. એટલે આ બધું અમારા બાપુના આશીર્વાદથી, શ્રી કલ્યાણગીરીના આશીર્વાદથી અને ગામ લોકોના સાથ સહકારથી અમને સારી એવી પ્રગતિ, અહીં પણ અમને ધગજથી કામ કરવાની એક ખેવના જાગી છે અને કરીએ જ છીએ. જો કે આ શાળામાં હજુ પણ અનેક શૈક્ષણિક સુવિધાઓ, ભૌતિક સુવિધાઓનો અભાવ વર્તાય છે. ત્યારે બનાસકાંઠાના સાંસદ હરિભાઈ ચૌધરી તેમજ સ્થાનિક ધાનેરાના ધારાસભ્ય જોઈતારામ કે પટેલ આ શૈક્ષણિક સંસ્થાને પગભર કરવા, ભૌતિક શૈક્ષણિક સુવિધાઓ સંપન્ન કરાવવા, તેઓને મળતી સરકારી ગ્રાન્ટોમાંથી ગ્રાન્ટો ફાળવે તેવું આ પંથકની જનતા ઈચ્છે છે. આ સંસ્થા નજીવી ફી લઈ બાળકોને ઉત્તમ તથા ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરે છે. ત્યારે કોમ્પ્યુટર માટે શાળાના ઓરડાઓ માટે, પ્રાર્થનાના હોલ માટે, વિદ્યાર્થીને બેસવાની બેન્ચીસો માટે ગ્રાન્ટો ફાળવે તેવું ધાનેરા તાલુકાની જનતા ઈચ્છે છે. વળી શૈક્ષણિક સંસ્થાઓને મદદરૂપ થતા સખીદાતાઓ પણ આ વિદ્યાલય માટે દાન આપી સત્કાર્યના સહયોગી બને તે જરૂરી છે.
દીપાવલી પર્વને આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે પાલનપુર તેમજ ડીસાની બજારમાં ફટાકડાના વિવિધ સ્ટોલ તેમજ લારીઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે લોકો પણ દીપોત્સવ પર્વને ઉજવવા ફટાકડાની ધૂમ ખરીદી ઉત્સાહપૂર્વક કરતા જોવા મળી રહ્યા છે। દિવાળીના પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પાલનપુરની બજારોમાં વિવિધ જાતના વેરાયટીઝ ફટાકડાઓની ખરીદી લોકો કરતા જોવા મળે છે। દિવાળીના દિવસે ફટાકડા ફોડવાનો મહિમા છે, ત્યારે પાલનપુરની બજારોમાં ફટાકડાના અનેક સ્ટોલો લાગ્યા છે, જે સ્ટોલો ઉપર પણ ધીમે ધીમે હવે લોકો ફટાકડાની ખરીદી કરતા નજરે પડી રહ્યા છે, જ્યારે લોકો હવે આતિશબાજી કરતા આકાશમાં ફૂટતા નવરંગી ફટાકડા તેમજ સાયરન વાળા તીર અને કોઠીની પસંદગી કરતા હોય છે। વર્ષ કરતા આ વર્ષે ફટાકડામાં રો મટીરિયલના ભાવ વધારાના કારણે તેમજ લેબરમાં મોંઘવારી વધવાના કારણે જે રોજમદારોની રોજગારી હોય એમાં ભાવ વધારાના કારણે ફટાકડામાં આ વર્ષે 15 થી 20% ભાવ વધારો છે। અત્યારે બજારમાં માહોલ શુષ્ક જણાય છે, પરંતુ દિવાળીનો તહેવાર જે 1 થી 3જી તારીખની વચ્ચે આવે છે, એટલે પગારોની તારીખમાં તહેવાર હોવાના કારણે અમને આશા છે કે લોકો સારા એવા પ્રમાણમાં પગાર અને બોનસ મળવાના કારણે ફટાકડાની અને કપડાં મીઠાઈની સારી રીતે ખરીદી કરશે અને દિવાળી બહુ સારી રીતે ઉજવશે। ગત વર્ષ કરતાં આ વર્ષે ફટાકડામાં અવનવી વેરાયટીઓ સાયરન ચક્કર, સાયરન કોઠી, સાયરન પેન્સિલ અને આ વર્ષે લોકોનો ટ્રેન્ડ જે અત્યાર સુધી ફટાકડામાં ટેટાની આઇટમો લોકો વધારે પસંદ કરતા હતા, પણ છેલ્લા 2-1 વર્ષથી લોકો આતશબાજીની આઇટમો વધુ પસંદ કરે છે, જેમ કે આકાશમાં રંગબેરંગી તારાઓ થતા હોય એવી વસ્તુઓ લોકો વધુ પસંદ કરતા હોય છે, અને આ વર્ષે પણ એનું વિપુલ પ્રમાણમાં બજારમાં એનો માલ છે અને લોકોને સારી એવી ખરીદીની તક મળી રહેશે। ફટાકડાના વેપારીઓનું કહેવું છે કે આ વર્ષે રો મટીરિયલ્સ અને મજૂરીના ભાવો વધવાના કારણે ફટાકડાની કિંમતમાં 15 થી 20% વધારો થયો છે અને દિવાળીનો માહોલ હવે ધીમે ધીમે જામી રહ્યો છે, ત્યારે ફટાકડાની ખરીદી વધશે તેવી આશા વ્યક્ત કરી હતી। ડીસા માર્કેટયાર્ડના નવનિયુક્ત ચેરમેન માવજીભાઈ દેસાઈનો આજે માર્કેટયાર્ડ ખાતે સત્કાર સમારોહ યોજાયો હતો, જેમાં માર્કેટયાર્ડના વેપારીઓએ ગંજના નવા સુકાનીનું સ્વાગત કર્યું હતું। ગુજરાત નર્મદા નિગમના ચેરમેન વસંતભાઈ રાવતના અધ્યક્ષસ્થાને આજે ડીસા ગંજ બજારના સભાગૃહમાં માર્કેટયાર્ડના વેપારી મંડળ દ્વારા ગંજના નવનિયુક્ત સુકાની માવજીભાઈ દેસાઈનો સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે સહકારી આગેવાનો તેમજ વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગંજ બજારના ચેરમેનનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું, તેમજ તેઓ રાજકીય અને સહકારી ક્ષેત્રે પ્રગતિના સોપાન સર કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। ત્યારે ચેરમેને માવજીભાઈ દેસાઈએ પણ વેપારીઓ અને ખેડૂતોના વિશ્વાસને કાયમી ટકાવી રાખવાની ખાતરી પણ આપી હતી। ડીસાના રાજપુર તીનબત્તી વિસ્તારમાં રાજરાજેશ્વરવલી મેલડી માતાનો ધાર્મિક મહોત્સવ યોજાઈ રહ્યો છે, જેમાં શહેરમાં માતાજીની શોભાયાત્રા સહિત ભજન સત્સંગ અને ડાયરાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। આ ધાર્મિક સન્માનિત કાર્યક્રમ અંતર્ગત ગત રાત્રિના સમયે મંદિર પરિસર ખાતે લોક ડાયરો યોજાયો હતો, જેમાં જાણીતા લોકગાયક રાકેશ બારોટે મોડી રાત્રે સુધી ભજન સત્સંગની ભારે રમઝટ બોલાવી હતી। ડીસામાં માઈ ભક્તો દ્વારા રાજરાજેશ્વરી માતાનું મંદિર બનાવવામાં આવ્યું છે, જેમાં હાલ મંદિરના જીર્ણોદ્ધારની કાર્યવાહી ચાલી રહી છે, જે અંતર્ગત 2 દિવસ અગાઉ શહેરમાં માતાજીની વિશાળ શોભાયાત્રા યોજવામાં આવી રહી હતી, તેમજ રાત્રે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરીજનોએ મોડી રાત્રિ સુધી ભજન સત્સંગની રસલાણીનો આનંદ માણ્યો હતો। સમગ્ર વિસ્તારમાં ધાર્મિક વાતાવરણ ખડું થઈ જવા પામ્યું હતું। પાલનપુર તાલુકાના હેબતપુરા ગામે આજે તપસ્વી જીગતર બાવાની સમાધિ ઉપર શિખર સ્થાપન અને ધ્વજારોહણનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો। હેબતપુર ગામની પવિત્ર ધરતી ઉપર યોજાયેલ આજના આ ધાર્મિક મહોત્સવમાં કોમી એકલતાના દર્શન થયા હતા, જેમાં મુસ્લિમ બિરાદરોએ સમગ્ર કાર્યક્રમની જવાબદારી નિભાવી હતી। હેબતપુર ગામ જીગતર બાવાના અખાડા ઉપરથી વસેલું ગામ છે। અહીંયા 350 વર્ષ પહેલા જીગતર બાવાનો અખાડો હતો, જ્યાં બાપજીએ જીવતર સમાધિ લીધી હતી। જો કે આ સમાધિ સ્થળે ગ્રામજનો દ્વારા નાનું સરખું મંદિર બનાવવામાં આવેલ, જે બાદ 11 વર્ષ પૂર્વે જેનાથી મહંત પરમ પૂજ્ય રાજેન્દ્રગીરીના વરદ હસ્તે જીગતર બાવાના મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવેલ। જો કે આ મંદિરનો શિખર અને ધ્વજારોહણ કરવાનું બાકી હોય ગ્રામજનો દ્વારા આજે મંદિરનો શિખર અને ધ્વજારોહણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો।
આ કાર્યક્રમ 350 વર્ષ પહેલાં આ જે જીગતર બાવાની અખાડો હતો અને જીગતર બાવા જે મહાત્મા હતા એમના આશીર્વાદથી અમારા વડવાઓએ આ હેબતપુર ગામ બસાવ્યું અને જીગતર બાવાએ જીવંત સમાધિ લીધેલી. એ મંદિર જૂનું હતું, એનું પુનરુદ્ધાર આજથી 11 વર્ષ પહેલાં રાજેન્દ્રગીરી મહારાજની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ અને એની શિખર અને ધ્વજારોહણની વિધિ જે બાકી હતી એ આજરોજ હાથ ધરવામાં આવી છે. ગામના તમામ વર્ણના હિન્દુ મુસ્લિમ બધાએ ખભે ખભા મિલાવી અને આ પ્રસંગની અંદર પૂરો કરવા માટે અને સારી રીતે ઉજવાય એ માટે બધા પ્રયત્નશીલ કર્યા છે. ઉમળકાભેર બધાએ ભાગ લીધો છે અને આ આપણા અત્યારે જે માહોલ છે એમાં હિન્દુ મુસ્લિમ એકતાની માત્ર વાતો ન કરતા સાચી એકતા કેવી રીતે હોઈ શકે અને શું હોઈ શકે એનું ઉત્તમ ઉદાહરણ આ પ્રસંગે પૂરું પાડ્યું છે. જેથીના મહંત રાજેન્દ્રગીરીજી મહારાજ, હાથીદરા હરગંગેશ્વરના મહંત હરદેવપુરીજી મહારાજ, આંત્રોલીના મહંત પ્રકાશગીરીજી મહારાજ સહિત સાધુ સંતોની ઉપસ્થિતિમાં આજે જીગતર બાવાના મંદિરે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શિખર અને ધ્વજારોહણનો ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજના આ ધર્મોત્સવ નિમિત્તે મંદિર પરિસર ખાતે હવન પણ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ વિજય ચક્રવર્તી, જિલ્લા સંઘના ચેરમેન બાબુભાઈ લો, સમરત ખાન બિહારી સહિત આગેવાનો આ ધર્મોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામના સરપંચ મેવાજી પેપળિયા, મફાજી માળી, ખુરમાન બિહારી, ઇબ્રાહીમભાઈ બિહારી સહિત ગામના હિન્દુ મુસ્લિમ ભાઈઓએ ભારે જહેમત ઉઠાવી હતી. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુર તાલુકાના દલવાડા ગામનું તળાવ બન્યું ઝેરી. કોઈ તળાવના પાણીમાં ઝેરી પદાર્થ ભેળવી દેતા કાચબાઓ સહિત પક્ષીઓના નિર્જીવ મોત. બનાસકાંઠાના છેવાડા વિસ્તારમાં માતૃશ્રી લવંગાબા વિદ્યાલય કરાવી રહી છે ભૂલકાઓને સંસ્કારનું સિંચન. ભારતની ભાવિ પેઢીને સંસ્કાર પ્રદાન કરતી શૈક્ષણિક સંસ્થા જિલ્લા માટે ગૌરવ સમાન. ચાલુ વર્ષની દીપાવલીએ આતશબાજીમાં સંભાળશે સાયરનની ગુંજ. પાલનપુરની બજારમાં અવનવી વેરાયટીના ફટાકડાનું ધૂમ વેચાણ. કોમી એકાદશના માહોલ વચ્ચે હેબતપુરા ગામે યોજાયો ધાર્મિક કાર્યક્રમ. જીગતર બાવાના મંદિરે ધ્વજારોહણ અને શિખરની વિધિ યોજાઈ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.